અક્ષર, સમગ્ર ગુજરાતમાં જે વરસાદી માહોલના લીધે જે ખાડા પડ્યા છે, તું જોવે છે કે બધા બહુ ખાડા પડ્યા છે, તો તેના વિશે તારું શું કહેવું છે? જી, તો મને એક ચોક્કસથી એક ગીત યાદ આવે છે કે ગુજરાતના એક ખ્યાતનામ એક સંગીતકાર હતા કે જેમનું નામ હતું ફાલ્ગુનીબેન પાઠક. એમને ખાડા વિશે એક ગીત લખ્યું હતું અને એમને ગાયું હતું પણ ખરા કે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસમાં માંગે માં ખાડા વાળે. અને આ જ સ્થિતિ અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ છે. અને એમને એમના ગીતમાં ઉમેર્યું હતું પણ ખરા કે જય જય કપચી, જય જય આરસીસી અને જય જય ડામર. કે જો સમગ્ર ગુજરાતમાં આપણે સુરતની વાત કરીએ ને તો સુરતની અંદર અત્યાર સુધી 738 જેટલા રોડ પર ખાડા પડ્યા છે અને એને સમારકામ કરવામાં આવ્યું. અને માત્ર 3 દિવસમાં વરસાદ પડ્યો અને એ વરસાદ પડ્યો અને એ સમારકામ ઉપર પાણી ફેરવી નાખવામાં આવ્યું. એટલે કહેવાય ને કે અત્યારે આ જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે, માત્ર સુરતની નહીં. જો આણંદની વાત કરવામાં આવે તો આણંદની અંદર આવું જ છે. ઘણી બધી જગ્યાએ ખાડા પૂરવામાં આવ્યા છે, નગરપાલિકા દ્વારા એનું સમારકામ કરવામાં આવ્યું છે અમુક જગ્યાએ, પરંતુ અમુક જગ્યાએ એને કાંઈ કરવામાં પણ નથી આવ્યું.